વડોદરાની વિશ્વવિખ્યાત એમએસ યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટી ખાતે દર વર્ષે સાયન્સ ડે નિમિત્તે અલગ અલગ કાર્યક્રમો યોજવામાં આવે છે. તો સાયન્સ ડે નિમિત્તે ઉપલક્ષમાં જ ઓપન હાઉસનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સમગ્ર અઠવાડિયા દરમિયાન વિજ્ઞાનના વિષયોને ચાર્ટ, મોડેલ અને વિવિધ રીતે વિદ્યાર્થીઓ દ્વારા લોકો સુધી માહિતી પહોંચાડવામાં આવે છે, જેથી વિક્રમ સારાભાઈ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સેલ એન્ડ મોલેક્યુલર બાયોલોજીના વિદ્યાર્થીઓ દ્વારા આ વર્ષે 2 વિષયો પર લોકો સુધી માહિતી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો હતો. એક છે માઇક્રોવિલિયન્સ વર્સિસ પ્રોટેક્ટર્સ ઇન હ્યુમન બોડી, તો બીજું છે સર્વાઇકલ કેન્સર મિથ વર્સિસ રિયાલિટી. આ બંને મુદ્દા ઉપર ખૂબ જ સરસ મજાનું રિસર્ચ કરી વિદ્યાર્થીઓએ ચાર્ટ, મોડેલ અને વિવિધ કૃતિ દ્વારા માહિતી આપવાનો પ્રયત્ન કર્યો. તો સાથે જ વિવિધ કોમ્પિટિશનનું આયોજન કરી વિદ્યાર્થીઓ શિક્ષણ સાથે જ અન્ય એક્ટિવિટીઝમાં પણ રસપ્રદ રીતે ભાગ લઈ શકે તેવો ડિપાર્ટમેન્ટ દ્વારા પ્રયત્ન કરવામાં આવ્યો. સાયન્ટિફિક રંગોલીનું પણ આયોજન કરી ખૂબ જ સરસ મજાની રંગોળી વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવી હતી. અમે લોકોએ 2 થીમ રાખી છે. એક માઇક્રોવિલન્સ ગુડ બેક્ટેરિયા વર્સિસ બેડ બેક્ટેરિયાની થીમ રાખી છે. એમાં આપણને ખબર પડે કે આપણા બોડીમાં કયા ગુડ બેક્ટેરિયા છે, કયા ખરાબ બેક્ટેરિયા છે, એના ઉપર આપણે થીમ રાખી છે. અને બીજા રૂમમાં અમે લોકોએ સર્વાઇકલ કેન્સરની થીમ રાખી છે. કેમ કે સર્વાઇકલ કેન્સરના અવેરનેસ હજુ એટલી બધી થઈ નથી, લોકોને ખબર નથી કે સર્વાઇકલ કેન્સર છે શું. તો અને મોસ્ટ ઓફ ધી ગર્લ્સને આ થાય છે, બટ હજુ બધા એટલા અવેર નથી આ થીમ ઉપર. ને એમાં PCOS ને PCOD ઉપર અમે લોકોએ આખો રૂમ ડેકોરેટ કર્યો છે. ને આ એક બાજુ માઇક્રોવિલન્સ ઉપર કર્યો છે. આનો મુખ્ય ઉદ્દેશ એ જ છે કે આ થીમથી આપણને ખબર પડશે કે આપણી બોડીમાં કઈ રીતે બેક્ટેરિયા સારી રીતે અફેક્ટ કરશે કે ખરાબ રીતે આપણને અફેક્ટ કરશે. આગળ એટલે તમે લોકો એકવાર વિઝિટ કરશો એટલે તમને આઈડિયા આવશે કે તમે કેવી રીતના બોડીમાં આખું મોડલ ઉપરથી તમને લોકોને એક્સપ્લેન કરીશું કે બેક્ટેરિયા કઈ રીતે અંદર જાય છે ને શું અફેક્ટ કરે છે. મિત દરજી. ફેકલ્ટી ઓફ સાયન્સે ઓપન હાઉસનું ઓર્ગેનાઇઝેશન કર્યું છે અને બધા ફેકલ્ટીએ એમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો છે અને મોડલ મેકિંગ અને નવા આઈડિયા અને ફેકલ્ટીમાં શું ચાલી રહ્યું છે એનું પ્રદર્શન યોજ્યું છે. અહીં ગાડી ડૉક્ટર વિક્રમ સારાભાઈ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સેલ એન્ડ મોલેક્યુલર બાયોલોજીમાં મેં 2 થીમ પર કામ કર્યું છે. એક છે રિપ્રોડક્ટિવ હેલ્થ, કે જે એક સોશિયલ ટાબુ પી ગણાય છે, કે જેની વાત કરતાં લોકો અચકાય છે, પણ આ સ્ટુડન્ટે બહુ સારો ટૉપિક પિકઅપ કર્યો છે કે જેનાથી સોશિયલ અવેરનેસ વધશે અને આ રિયલ પ્રોબ્લેમ છે. અને એક ક્લાસમાં મોર દેન 50% ફિમેલ સમટાઇમ્સ આર અફેક્ટેડ, હે ને. તો બહુ રિલેવન્સ અને બોલ્ડ પગલું છે એ રીતે કે અવેરનેસ વધે. અને બીજી થીમ છે આ લોકોની વિલન ઓફ માઇક્રોબાયોલોજી, દેટ ઇઝ ઘણા બધા બેક્ટેરિયા કે જે ડિસીઝ કોઝ કરે છે, રોગજન્ય પેથોજન છે, એની પર એ લોકોએ વિસ્તૃત માહિતી આપી છે. આ સિવાય ઘણી બધી ગેમ્સ અને ફન એક્ટિવિટી તો છે જ, અને એક સાયન્ટિફિક રંગોલીનું આયોજન પણ એ લોકોએ બહુ સુંદર કરેલું છે. આ ટોટલ આખા ડિપાર્ટમેન્ટે પાર્ટિસિપેટ કર્યું છે અને ટોટલ 110થી વધારે સ્ટુડન્ટે એમાં ભાગ લીધો છે. ધીસ ઇઝ ડૉક્ટર મયુર સાહની.